હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. મિત્રો, હું કય્યુમ ખલીફા આર્ટ ટીચર સુરત. મિત્રો, આજે આપણે ધોરણ 9 ચિત્રકલાના વિષયમાં પ્રકરણ 2 ચિત્રકલાના મૂળ તત્વો, જેમાં રેખા, આકાર, દ્વિપાર્શ્વાકાર અને ત્રિપાર્શ્વાકાર વિશે અભ્યાસ કરવાના છીએ. તો ચાલો આપણે એના વિશે થોડું જાણીશું. મિત્રો, કલા સંસ્કૃતિનું એક અનોખું અંગ છે. કુદરતે રેખા અને રંગ આમ બંને વડે એક અદ્ભુત સૃષ્ટિનું નિર્માણ કર્યું છે. કલાનું પૂર્ણ સ્વરૂપ આ બંને વગર શક્ય જ નથી. ઈશ્વરે સર્જેલી સૃષ્ટિ કે ચિત્રકારના ચિત્રના સર્જનમાં રેખા અને રંગનું મહત્વ અનન્ય છે. બાળક લખતા વાંચતા શીખે તે પહેલાં તો જ એ ચિત્ર દોરે છે. બાળકના હાથમાં રંગીન ચોકના ટુકડા આપી દો તો તે કોઈના પણ માર્ગદર્શન વગર આડા, ઊભા, ત્રાસા કે ગોળ લસરકા મારી વિવિધ આકારોનું સર્જન કરે છે. બાળકને કલાનું શિક્ષણ આપવાનો હેતુ એટલો જ છે કે તેની સર્જન શક્તિ અને અવલોકન શક્તિ તથા વિચાર શક્તિ વિકસિત કરવાનો છે. આમ ચિત્રકલા દ્વારા પોતાના મૌલિક વિચારો અભિવ્યક્ત કરી પોતાની સ્વતંત્રતા અને સર્જનનો આનંદ અનુભવે અને માનસિક રીતે ઘડાય તેમજ સારા નરસાની સમજ કેળવે. બાળકને કલાનું શિક્ષણ આપવા માટે તેને કલાના મુખ્ય તત્વોથી પરિચિત થવું પણ જરૂરી છે. તો મિત્રો, આજે આપણે રેખા, આકાર, રંગ અને છાયા પ્રકાશ દ્વારા આ પ્રકરણમાં કલાનું આ મૂળ તત્વ વિશે જાણીશું. જેવી રીતે રેખા. રેખા એ ચિત્રકલાનું મહત્વનું અંગ છે. બિંદુઓના જોડાણથી રેખાનું સર્જન થાય છે. ચિત્રના સર્જનની પ્રક્રિયામાં રેખાનું મહત્વ અનન્ય છે. રેખા વડે આકારનું સર્જન થાય છે. તેથી રેખાના જુદા જુદા પ્રકારના ગુણધર્મ અને લાક્ષણિકતા જાણવા આવશ્યક છે. રેખા એ ચિત્રકારની અભિવ્યક્તિનું મહત્વનું અંગ છે. રેખાની કથન શક્તિ અનેક છે. ચિત્રકાર આ કથન શક્તિનો ઉપયોગ પોતાના ચિત્ર દ્વારા વિવિધ રીતે કરે છે. તેથી ચિત્ર ઘણું બધું કહી દે છે. વિવિધ રેખા દ્વારા અનેક કલાત્મક પોતભાત એટલે ટેક્ચર્સ બતાવી શકાય છે. રેખાના નીચે મુજબ અલગ અલગ પ્રકાર છે જે અલગ અલગ ભાવ અભિવ્યક્ત કરે છે. જેવી રીતે ઊભી રેખા. ઊભી રેખા અડગતા, સ્થિરતા દર્શાવે છે. જ્યારે કોઈ પણ ચિત્રકૃતિમાં વધારે પડતી ઊભી રેખાનો ઉપયોગ થતો હોય ત્યારે ચિત્રમાં ગતિહીનતા જોવા મળે છે. દાખલા તરીકે, સાવધાનમાં ઊભેલો સૈનિક, ઊભો થાંભલો કે ઊભેલું વૃક્ષ, મિનારો વગેરે તેના ઉદાહરણો છે. આડી રેખા. આડી રેખા આરામ, શાંત ભાવ, નિસ્તેજતા અને નિષ્ક્રિયતા દર્શાવે છે. દાખલા તરીકે, પડેલો થાંભલો કે પડેલું વૃક્ષ, સૂતેલો માણસ, ક્ષિતિજ વગેરે તેના ઉદાહરણો છે. ત્રાસી રેખા. ત્રાસી રેખા ઝડપ અને ગતિનું સૂચન કરે છે. પ્રાણી, મનુષ્ય કે કોઈ પણ સજીવને ગતિમાં બતાવવાનું કાર્ય કરે છે. દાખલા તરીકે, ઉડતા પંખીઓ, દોડતો માણસ, દોડતા પ્રાણીઓ વગેરે તેના ઉદાહરણો છે. વમળ રેખા. વમળયુક્ત રેખા એટલે સમુદ્રના મોજાની જેમ યોજાયેલી રેખાઓ. આ રેખા મંદ ગતિ, રિધમ, લય, માધુર્ય, કોમળતા અને તાલબદ્ધતાનો ભાવ દર્શાવે છે. દાખલા તરીકે, સમુદ્રની લહેરો, જમીન પર સરકતો સાપ, લયયુક્ત વેલ, નૃત્યાંગના તેના ઉદાહરણો છે. ગુણક રેખાઓ. ગુણક રેખા અવ્યવસ્થા અને અનિયમિતતાનું સૂચન કરે છે.
ભૂકંપનું દ્રશ્ય, અકસ્માત કે મકાન પડી ગયું હોય ત્યારે કેટલીક અવ્યવસ્થા જેવું લાગે તે દર્શાવવા આવી રેખાનો ઉપયોગ થાય છે. તૂટક રેખાઓ. તૂટક રેખાઓ ભય, કંપારી અને ધ્રુજારી જેવો ભાવ દર્શાવવા તૂટક રેખાનો ઉપયોગ થાય છે. વરસતો વરસાદ, ધ્રુજતો માણસ, ધ્વનિ કંપન, પારદર્શક વાહનની ગતિ, વાસણમાં પ્રવાહી દર્શાવવા આ રેખાનો ઉપયોગ થાય છે. હવે પાતળી રેખા વિશે જાણીશું. પાતળી રેખા બળ કે તાકાત બતાવે છે. નકશાની સરહદ, બલિષ્ઠ માણસ તેના ઉદાહરણો છે. જાડી રેખા. જાડી રેખા સ્થૂળતા, મેદસ્વીતા, વસ્તુની જાડાઈ, ઘનતા દર્શાવે છે. સ્થૂળ માણસ, વસ્તુની ઘનતા વગેરે તેના ઉદાહરણો છે. મિત્રો, હવે થોડું આકાર વિશે જાણીએ. આકાર. ચિત્રકાર રેખાઓ દ્વારા આકારોનું સર્જન કરે છે. રેખા જ્યારે ચોક્કસ સ્વરૂપ પકડે છે ત્યારે આકાર અસ્તિત્વમાં આવે છે. રંગ અને રેખા વડે આકારનું સર્જન થાય છે. આકારોનું સુયોજિત સંકલન ગોઠવાય ત્યારે ચિત્ર પૂર્ણ થાય છે. આકારો દ્વારા જ ચિત્રકાર પોતાની ઉર્મિઓ, કલ્પનાઓ અને સંવેદનાઓ સ્વરૂપ આપે છે. આકારો તો ભાવવાહી જ જોઈએ તેવું જરૂરી નથી. ચિત્ર સંયોજન કે રચના કૃતિઓમાં સપ્રમાણ અને સુરેખ રેખાઓ રૂપનું સર્જન કરે છે. ચિત્રકલામાં આકારના વિશિષ્ટ પ્રયોગ થયા છે. શિલ્પમાં રેખાના બદલે આકાર જ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. આકારના આમ સામાન્ય રીતે બે પ્રકાર છે. એક તુડી દ્વિપાર્શ્વ આકાર અને બીજું છે 3D ત્રિપાર્શ્વ આકાર. હવે દ્વિપાર્શ્વ આકાર, જે આકારને ફક્ત લંબાઈ અને પહોળાઈ જ હોય તેવા આકારોને દ્વિપાર્શ્વ તુડી દ્વિપરિણામ આકારો કહે છે. દાખલા તરીકે પેઇન્ટિંગ્સ, ફોટો, ફોટો ફ્રેમ વગેરે. ત્રિપાર્શ્વ આકાર, જે આકારને લંબાઈ, પહોળાઈ, જાડાઈ કે ઊંડાઈ હોય તેવા આકારોને 3D ત્રિપાર્શ્વ એટલે કે ત્રિપરિણામ આકારો કહે છે. દાખલા તરીકે સ્થાપત્ય, શિલ્પ, મંદિર, ઇમારત વગેરે. તો મિત્રો, આજે આપણે કલાના મૂળ તત્વ વિશે જાણ્યું અને મેં પણ બને ત્યાં સુધી સારી રીતે સરળ ભાષા મને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ચોક્કસ આપણને ગમ્યો જ હશે. અને હવે ફરીથી નવું ચેપ્ટર લઈને ટૂંક સમયમાં ફરી આપણે પાછા મળીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.